ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकं बंधनार्मोक्षुनामृतः। अमदावाद जिल्लाना एक नानकड़ा मांडल गामे अति पौराणिक पांडवकालीन एक वावेश्वर महादेवનું મંદિર છે। ત્યાં બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા અહીંયા એક હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવે છે અને અહીંયા બ્રાહ્મણો દ્વારા દર મહાશિવરાત્રિના દિવસે બપોરે ફલાહારનું આયોજન કરે। હજારો ભક્તજનો અહીંયા મહાદેવ ભગવાન શંકરના દર્શનનો લાભ લે છે તેમજ મહાપ્રસાદનો પણ લાભ લે છે અને પોતાના જીવનને ધન્ય બનાવે છે। અહીંયા અતિ પૌરાણિક આ પાંડવકાલીન ભગવાન વાવેશ્વર દાદાનું એક ધામ બની ગયેલું છે। આ ધામમાં ઋષિ પાંચમના દિવસે હજારો બહેનો અહીંયા પોતાનું સ્નાન કરવા માટે આવે છે। અહીંયા પાંડવકાલીન પવિત્ર એવો ભગવાનનો અહીંયા કુંડ પણ છે જ્યાં સરોવરમાં પાણી ભરાયેલું વર્ષો સુધી રહે છે અને ભગવાન ભક્તજનો અહીંયા દર્શનનો લાભ લે છે અને મહાશિવરાત્રિ એમ કહેવાય છે ભગવાનની કાલરાત્રિ જેમાં ભગવાનના 4 મહાદેવજીના 4 પ્રહરની પૂજા થાય છે। બ્રાહ્મણો અહીં ભગવાન મહાદેવજીની રાત્રિ દરમિયાન પૂજા કરે છે અને રાત્રે 12 વાગે ભગવાનની મહાઆરતીનું અહીંયા દિવ્યાતિદિવ્ય આયોજન કરવામાં આવે છે અને ભગવાન પાસે મહાદેવજી પાસે ભાંગનો પ્રસાદ ધરવામાં આવે છે। હજારો ભક્તજનો અહીંયા પ્રસાદનો લાભ લે છે। બ્રહ્મ સમાજના આ મિત્ર મંડળ દ્વારા ભગવાનનું ખૂબ આયોજન થાય છે અને ભગવાન તમામ ભક્તજનોને આ દર્શનનો લાભ આપે। હજારો ભક્તજનો અહીંયા દર્શન કરવા માટે આવે અને આને આ વાવેશ્વર ધામને દિવ્ય ધામ બનાવે એવી ભગવાનના ચરણો કમળમાં પ્રાર્થના સાથે બધાને મારા જય મહાદેવ। હું ધવલભાઈ શાસ્ત્રી આપ સૌને પ્રણામ કરતા મારી વાણીને વિરામ આપું છું। બધાને જય મહાદેવ। આ વાવેશ્વર મહાદેવની જે જગ્યા છે એ અતિ પ્રાચીન પૌરાણિક અને ઐતિહાસિક ધામ છે। વાવેશ્વર મહાદેવની સાનિધ્યમાં એક સરસ મજાનો પાકા પથ્થરથી બાંધેલો કુંડ આવેલો છે અને તેની આસપાસમાં સુંદર મજાનું વાવેશ્વર તળાવ કહેવાય, વાવેશ્વર સરોવર કહેવાય એવું સરોવર આવેલ છે। વાવેશ્વરની જગ્યામાં ખૂબ જ ફૂલ ઝાડ ઉગેલા છે જેનાથી આ પ્રાકૃતિક સ્થાન ખૂબ જ રમણીય લાગે છે। વાવેશ્વર ધામની આ અતિ પ્રાચીન અને પવિત્ર ભૂમિ છે। એવું કહેવાય છે કે આ પાંડવકાલીન મહાદેવનું સ્થાનક છે। ભૂતકાળમાં અહીંયા જ્યારે પાંડવો વનવાસમાં હતા એ દરમિયાન આ સ્થાન પર આવેલા એવો ઇતિહાસ છે। વાવેશ્વર ધામની આ પાવનકારી ભૂમિમાં શ્રાવણ માસમાં પુરુષોત્તમ માસ હોય કે ઋષિ પાંચમ હોય એવા પ્રસંગોએ માંડલ અને માંડલ પંથકના આજુબાજુના ગામડેથી મોટી સંખ્યામાં વિશેષ રૂપે બહેનો ખૂબ જ ઉમટી પડે છે અને બહેનોના માટે આ વાવેશ્વર સરોવરમાં સ્નાન કરવું એ અતિ મહત્વનું અને પાવનકારી છે। એટલે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આ બહેનો મોટી સંખ્યામાં વાવેશ્વર ધામમાં આવે છે। આજે મહાશિવરાત્રિનો જે પાવન પર્વ છે એ મહાશિવરાત્રિ નિમિત્તે અહીંયા સુંદર મજાનો મેળો ભરાય છે અને ખંભાળ યુવક મંડળના ચોક વિસ્તારના અને માંડલ નગરના કેટલાક સેવાભાવી યુવાનો આ સ્થાનકમાં છેલ્લા 3-4 વર્ષથી ખૂબ જ એનો જીર્ણોદ્ધાર કરી અને સ્થાનને વધુ સુંદર બનાવવા માટે ખૂબ તન મન ધનથી પ્રયત્નો કરી રહ્યા છે। એમના યુવક મંડળના કાર્યોને પણ હું ખૂબ બિરદાવું છું। આ વાવેશ્વર ધામની અંદર એક ભૈરવ દાદાની પણ મૂર્તિ સ્થાપિત થયેલી છે અને ભૈરવ દાદાની મૂર્તિની સામે એક નાનું ભોયરું છે અને ભોયરું એવું કહેવાય છે કે પાટણ સુધી નીકળે છે। આ મુજબ આ પાંડવકાલીન અતિ પ્રાચીન અને પવિત્ર ધામ આવેલું છે। આજે મહાશિવરાત્રિના દિને ઓછામાં ઓછા 10,000 લોકો આ સ્થાનની મુલાકાત લેશે। આ મહામેળામાં લોકો ઉમટી પડશે એવી મને શ્રદ્ધા છે। આજે લઘુરુદ્ર યજ્ઞનું પણ સુંદર મજાનું આયોજન કરેલ છે। બ્રાહ્મણો અને આચાર્ય અને ભૂદેવો દ્વારા ઓછામાં ઓછા 10 જેટલા પરિવારો તેમાં યજમાન તરીકે બેઠા છે અને સરસ મજાનો મહા લઘુરુદ્ર યજ્ઞ પણ ચાલી રહ્યો છે। અસ્તુ।